રાજકોટની એમ્સમાં ભરતી કૌભાંડ મામલે સાંસદ પરસોત્તમ રૂપાલાને મળી ફરિયાદ। સમગ્ર મામલે સાંસદ દ્વારા કરાઈ રહી છે તપાસ। પૂર્વ ડિરેક્ટરે પોતાના દિવ્યાંગ પુત્રને અધિકારી બનાવી આચર્યું છે કૌભાંડ। ગાંધીનગરમાંથી ઝડપાયેલા સૌથી મોટા ડિજિટલ સ્કેમમાં પોલીસને મળી મોટી સફળતા। રાજકોટ, જામનગર અને અમરેલીની 8 અલગ અલગ બેંકોમાંથી વિડ્રો થયા હતા રૂપિયા। પોલીસે રૂપિયા ઉપાડનાર 8 આરોપીઓની કરી ધરપકડ। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક। છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 1.44 મીટરનો થયો વધારો। ડેમના ખોલાયા 15 દરવાજા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીના પ્રવાસે 2000થી વધુ કરોડની પરિયોજનાની આપશે ભેટ। પીએમ કિસાન સન્માન નિધિનો 20મો હપ્તો કરશે જાહેર।